વિશે સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 1 અને ચેપ્ટર 9 આજે આપણે એનું પુનરાવર્તન કરવાના છીએ. ચેપ્ટર 1 ના અંદર પ્રસ્તાવના આપી છે. બરાબર, ચોપડીની જો વાત કરીએ તો ચોપડી અંદર શરૂઆતમાં પ્રસ્તાવના આપી છે. એ પ્રસ્તાવનામાંથી બે પ્રશ્નો હંમેશા પૂછાતા હોય છે. એક તો છે ખરા ખોટું, બરાબર, એક આ ખરા ખોટું છે એ પૂછાતું હોય છે. બીજું નવજાગૃતિની વ્યાખ્યા જે છે એ પણ પૂછાતી હોય છે. તો ખરા ખોટામાં શું પૂછાય છે? તો આર્થિક સમૃદ્ધિને કારણે ભારત હંમેશા વિશ્વના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. તો વસ્તુ સાચી છે કે ખોટી? તો જવાબ શું આવશે? સાચું આવશે. નવજાગૃતિની વ્યાખ્યાની વાત કરીએ તો ઈસવીસન 15મી સદીમાં યુરોપમાં નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તન થયા છે. તેને નવજાગૃતિ કહેવામાં આવે છે. તો આ બે પ્રશ્નો મોટાભાગે પૂછાતા હોય છે. ચોપડીમાં પ્રસ્તાવનામાં એવું આપ્યું છે કે વિદેશી પ્રજા ભારત તરફ હંમેશા આકર્ષિત થતી રહી છે. તો તેના મુખ્ય બે કારણ છે. એક તો ભારતની આર્થિક સમૃદ્ધિ જોઈને તેઓ આકર્ષિત થયા છે અને બીજું ભારતની અંદર ધાર્મિક વિવિધતા જોવા મળતી હતી. આ બંને કારણોસર હંમેશા વિદેશી પ્રજા ભારત તરફ આકર્ષિત થઈ છે. અને એમાંથી બે પ્રશ્નો પૂછાય છે કે આર્થિક સમૃદ્ધિને કારણે ભારત હંમેશા વિશ્વના આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. તો હા, સાચી વસ્તુ છે. બરાબર, વિદેશી પ્રજા ભારતની સમૃદ્ધિ જોઈને આકર્ષિત થઈ છે. સાચું છે. ભારતને એક સમયગાળામાં સોને કી ચિડિયા કહેવામાં આવતું હતું. કેમ? કેમ કે ભારત આર્થિક સમૃદ્ધિ ધરાવતું હતું અને એના કારણે આ ખરું ખોટું સાચું છે. નવજાગૃતિમાં એવું છે કે ઈસવીસન 15મી સદીમાં, બરોબર, ઈસવીસન 15મી સદીમાં યુરોપમાં, ઈસવીસન 15મી સદીમાં યુરોપમાં સામાજિક અને ધાર્મિક પરિવર્તન થયા છે. ઈસવીસન 15મી સદીમાં યુરોપમાં સામાજિક અને ધાર્મિક પરિવર્તન થયા છે. તેને નવજાગૃતિ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન એવો છે કે યુરોપિયન પ્રજાને ભારતનો નવો જળમાર્ગ શોધવાની ફરજ કેમ બની? તો એના અંદર આપણે 3 મુદ્દા યાદ રાખવાના છે. પહેલો મુદ્દો એવો છે કે ભારતમાંથી આપણે અમુક વસ્તુ યુરોપની અંદર મોકલાવતા હતા, એટલે કે નિકાસ કરતા હતા, એ જોવાનું છે. બીજો એવો છે કે તુર્કિસ્તાન તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટાન્ટિનોપલ પર કબજો કર્યો હતો, એ મુદ્દો છે. અને ત્રીજો મુદ્દો એવો છે કે યુરોપની પ્રજાનો મુખ્ય ખોરાક માંસ હતો. તો આ 3 મુદ્દા આપણે યાદ રાખવાના છે. પહેલો મુદ્દો એવો છે કે ભારતમાંથી યુરોપના અંદર આપણે આ 5 વસ્તુ મોકલાવતા હતા. એવું નથી કે બીજી વસ્તુ નથી મોકલાવતા, બીજી વસ્તુ પણ મોકલાવતા હતા, પરંતુ આપણે બધી વસ્તુ યાદ રાખવી થોડું મુશ્કેલ છે. એટલે કે મુખ્ય વસ્તુ આપણે 5 લીધી છે. એને પણ યાદ રાખવા માટે આપણે ટ્રીક બનાવી છે. કઈ ટ્રીક છે? એક તો 2 મસાલા છે, 2 કાપડ છે અને એક કલર છે. બરોબર, મસાલા કયા છે? તો મરી મસાલા, તેજાના છે. કાપડ કયા છે? તો મલમલ અને કાચું રેશમ છે. કલર કયું છે? તો ગળી છે. બરોબર, આ 5 વસ્તુ આપણે યુરોપના અંદર દેશમાં યુરોપના દેશના અંદર મોકલાવતા હતા, એટલે કે નિકાસ કરતા હતા. બરાબર, હવે આ વસ્તુ મોકલવા માટે કઈ ને કઈ માર્ગ તો હશે ને. તો એના અંદર માર્ગ જે હતું એ જળમાર્ગ હતું. અને જળમાર્ગના અંદર મુખ્ય માર્ગ જે હતી કોન્સ્ટાન્ટિનોપલ હતું. એ સ્થળે થઈને જ આપણે જવું પડતું હતું. પરંતુ આગળ જતા એવું બને છે કે તુર્કિસ્તાન તુર્ક મુસ્લિમોએ આ કોન્સ્ટાન્ટિનોપલ પર આક્રમણ કર્યું છે અને એને પડાવી લીધું છે, અથવા કબજો કર્યો છે, અથવા તો પચાવી પાડ્યું છે. એટલે હવે આ જે 5 વસ્તુ જે હતી, જે આપણે યુરોપના અંદર મોકલાવતા હતા, તે પહોંચી શકતી ન હતી. યુરોપની પ્રજાનો મુખ્ય ખોરાક પાછો માંસ હતો અને માંસને સાચવવા માટે એમાંથી મુખ્ય શું? મરી મસાલાની ખૂબ જ જરૂર પડતી હતી. યુરોપીય પ્રજાનો મુખ્ય ખોરાક માંસ હતો અને એને સાચવવા માટે મરી મસાલાની જરૂર પડતી હતી. એ સમયગાળામાં ફ્રીજ ન હતું અને માંસને 1-2 દિવસ સાચવી શકાય, તો એના કરતા હજુ મરી મસાલાનો ઉપયોગ કરીએ તો 4 થી 5 દિવસ વધુ સચવાતું હતું. એટલે કે મરી મસાલાનો ઉપયોગ જે છે માંસને સાચવવા માટે એ લોકો કરતા હતા અને એના વગર એમને ચાલે એમ ન હતું. જેથી છેવટે એમને ભારતનો નવો જળમાર્ગ શોધવાની ફરજ બની હતી. આપણે સમજૂતી થઈ. હવે લખવાનું આપણે પદ્ધતિસર હોય છે. ભારતમાંથી મરી મસાલા, તેજાના, મલમલ, કાચું રેશમ, ગળી વગેરે વસ્તુની નિકાસ યુરોપના અંદર કરવામાં આવતી હતી. આ વસ્તુ મોકલવા માટેનો મુખ્ય માર્ગ જળમાર્ગ હતો અને જળમાર્ગમાં પણ મુખ્ય માર્ગ કોન્સ્ટાન્ટિનોપલ હતું. આ કોન્સ્ટાન્ટિનોપલ પર તુર્કિસ્તાન તુર્ક મુસ્લિમો આક્રમણ કરે છે અને એને કબજો કરી લે છે, જેથી આ માર્ગ બંધ થઈ જાય છે. યુરોપની પ્રજાનો મુખ્ય ખોરાક માંસ હતો અને માંસને સાચવવા માટે મરી મસાલાની જરૂર પડતી હતી. તેના વગર તેમને ચાલે તેમ ન હતું, જેથી યુરોપિયન પ્રજાને નવો જળમાર્ગ શોધવાની ફરજ બને છે. ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. આ પ્રશ્ન ચોપડીના ધોરણ 8 ની વાત કરીએ તો બહુ નાનો આપ્યો છે, પરંતુ ધોરણ 9 માં વિસ્તારપૂર્વક આપ્યો છે. હવે જે વિસ્તારપૂર્વક જે વાત છે, જેના અંદર બાર્થોલોમેસ ડાયસ, કેપ ઓફ ગુડ હોપ, અમેરિકો વેસ્પુચી એવા નામો આવતા હોય છે.
પરંતુ ધોરણ 8 ની ચોપડીમાં લખ્યા નથી તો આપણે પણ લેતા નથી. જેટલી માહિતી આપી છે એટલી જ આપણે લેવાની છે. તો એ જે ફકરો જે છે એટલે કે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન જે પોઈન્ટ છે ચોપડીમાં આપેલો છે એના અંદરથી લગભગ આ 3 પ્રશ્નો પૂછાતા હોય છે. કયા 3 પ્રશ્નો છે? તો યુરોપના કયા કયા રાષ્ટ્રોએ ભારતનો નવો જળમાર્ગ શોધવા કમર કસી? યુરોપના કયા કયા રાષ્ટ્રોએ ભારતનો નવો જળમાર્ગ શોધવા કમર કસી? તો પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ. બરાબર, પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ જેવા રાષ્ટ્રોએ નવો જળમાર્ગ શોધવા માટેના પ્રયત્નો કર્યા છે. બીજો પ્રશ્ન પૂછાય છે ભારતનો નવો જળમાર્ગ. હવે આ લોકો પ્રયત્ન તો કર્યું પરંતુ એમાં સફળ કોણ ગયું? ભારતનો નવો જળમાર્ગ કોણે શોધ્યો? તો ભારતનો નવો જળમાર્ગ 1498 બરાબર 1498 એટલે કે 1498 માં પોર્ટુગલ નાવિક વાસ્કો દી ગામાએ કેળના કાલિકટ બંદર ઉતરીને શોધ્યો હતો. પ્રશ્ન શું છે? ભારતનો જળમાર્ગ કોણે શોધ્યો? ભારતનો નવો જળમાર્ગ કોણે શોધ્યો? તો ભારતનો નવો જળમાર્ગ પોર્ટુગલ નાવિક વાસ્કો દી ગામાએ 1498 માં કેરળના કાલિકટ બંદરે ઉતરીને શોધ્યો હતો. હવે આ કોણ હતો? પોર્ટુગલ નાવિક હતો. જળમાર્ગ કોણ શોધ્યો છે? તો પોર્ટુગલ લોકોએ. તો વેપાર કરવાની મંજૂરી કોણ મેળવશે? તો પોર્ટુગલ લોકો મેળવશે. તો પોર્ટુગીઝ એ કાલિકટના રાજા સામુદ્રિક અથવા જામરીન પાસેથી વેપાર કરવાની મંજૂરી મળી. આ પ્રશ્ન પણ પૂછાતો હોય છે. તો કાલિકટનો કયા રાજા પાસેથી પોર્ટુગલો એ ભારતમાં વેપાર કરવાની મંજૂરી મેળવી હતી? તો કાલિકટનો રાજા છે સામુદ્રિક અથવા જામર. તો આ 3 પ્રશ્ન આ પ્રશ્નમાંથી એટલે કે આ ફકરામાંથી પૂછાતા હોય છે કે યુરોપના કયા કયા રાષ્ટ્રો એ ભારતનો નવો જળમાર્ગ શોધવા માટે કમર કસી હતી? તો પોર્ટુગલ, સ્પેન અને હોલેન્ડ જેવા રાષ્ટ્રો એ નવો જળમાર્ગ શોધવા માટે કમર કસી હતી. ભારતનો નવો જળમાર્ગ કોણે શોધ્યું? ક્યારે શોધ્યું? તો ભારતનો નવો જળમાર્ગ પોર્ટુગલ નાવિક વાસ્કો દી ગામાએ 1498 માં કેરળના કાલિકટ બંદરે ઉતરીને શોધ્યો હતો. પોર્ટુગીઝ એ કાલિકટના કયા રાજ્ય પાસેથી વેપાર કરવાની મંજૂરી મેળવી હતી? તો સામુદ્રિક અથવા જામરીન રાજા જે છે તેના પાસેથી વેપાર કરવાની મંજૂરી મેળવી હતી. ઘણીવાર પોર્ટુગીઝો વિશે ટૂંકના લખો એવા પ્રશ્ન પૂછાતા હોય છે. આપણે અહીંયા મુદ્દાવાઇઝ લખ્યું છે. પોર્ટુગીઝે વેપાર કરવાની મંજૂરી કોના પાસેથી મેળવી? પોર્ટુગીઝોને સાગના સામે કેમ ગણવામાં આવે છે? પોર્ટુગલની રાજ્યની સ્થાપના કરવા માટે સૌથી પહેલા પ્રયત્ન કોણે કર્યો અને ખરેખર સફળ કોણ થયો? પોર્ટુગલ રાજ્યની રાજધાની કઈ હતી? પોર્ટુગીઝે પોતાનું સ્થાન મજબૂત કરવા માટે અને સુરક્ષા મેળવવા માટે કયા કયા કિલ્લા બાંધ્યા? તો આ બધા જ મુદ્દા આપણે પોર્ટુગીઝોની ટૂંકમાં આપણે લખી શકીએ છીએ. તો આપણે પદ્ધતિસર લખવાનું છે. પહેલું લખશું કે પોર્ટુગીઝોને વેપાર કરવાની મંજૂરી કાલિકટના રાજા સામુદ્રિક અથવા જામરીન પાસેથી મેળવી હતી. અન્ય કોઈ પણ વેપારી હિન્દ મહાસાગરનો ઉપયોગ કરીને વેપાર કરવા ઈચ્છે તો સૌથી પહેલા પોર્ટુગીઝોને મંજૂરી લેવી પડતી હતી. હિન્દ મહાસાગર પર પોર્ટુગીઝો એક હથ્થું શાસન કરતા હતા, જેથી પોર્ટુગીઝોને સાગરના સ્વામી તરીકે ઓળખવામાં આવતા હતા. પોર્ટુગલ રાજાની સ્થાપના કરવા માટે પોર્ટુગીઝો ફ્રાન્સિસ્કો ડી અલ્મેડાને 1505 માં ભારતની અંદર મોકલે છે, પરંતુ તે સફળ થતો નથી. ત્યારબાદ પોર્ટુગીઝો અલ્ફાન્સો ડી આલ્બુકને ભારતની અંદર પોર્ટુગલ રાજ્યની સ્થાપના કરવા માટે મોકલે છે. અલ્ફાન્સો ડી આલ્બુક ગોવા સહિત કેટલાક બંદરો જીતી લે છે અને પોર્ટુગલ રાજ્યની સ્થાપના કરે છે. પોર્ટુગલ રાજ્યની રાજધાની ગોવા હતી. પોર્ટુગીઝોએ પોતાનું સ્થાન મજબૂત કરવા અને સુરક્ષા મેળવવા કોચી અને કન્નૂરમાં કિલ્લાની સ્થાપના કરી હતી. તો આવા મુદ્દા આપણે પોર્ટુગીઝોની ટૂંકના અંદર આપણે લખી શકીએ છીએ. બીજું કે એક પ્રશ્ન કન્ફ્યુઝન તરીકે પૂછાતો હોય છે કે પોર્ટુગલ રાજ્યની સ્થાપના કોણે કરી? તો એનો સાચો જવાબ એક બે વાક્યમાં પૂછાય અથવા ખાલી જગ્યામાં પૂછાય તો અલ્ફાન્સો ડી આલ્બુક આવશે. સ્થાપના કરવા માટે મોકલવામાં કોને આવ્યો હતો? તો સૌથી પહેલા ફ્રાન્સિસ્કો ડી અલ્મેડાને મોકલવામાં આવ્યો હતો, પરંતુ તે સફળ થયો ન હતો. અને ખરેખર સ્થાપના કોણે કરી? તો અલ્ફાન્સો ડી આલ્બુકે કરેલ છે. તો પોર્ટુગલની ટૂંકનો આપણે આવી રીતે લખી શકીએ છીએ. એક પ્રશ્ન એવો પણ પૂછાતો હોય છે કે ભારતમાં વેપાર કરવા માટે આવનાર પ્રજાનો સાચો ક્રમ જણાવો. તો એનો ક્રમ જે છે આપણે લખી દીધો છે, બરોબર. પોર્ટુગલ જતા ફિરંગીઓ સૌથી પહેલા આવેલા છે.
એના પછી હોલેન્ડના ડચ હતા વલંદા આવેલા છે. પછી ડેનમાર્કની ડેનિશ પ્રજા આવેલી છે. પછી અંગ્રેજો આવેલા છે. પછી ફ્રેન્ચો આવેલા છે. બરોબર, તો આ ક્રમ જે છે આપણે હંમેશા યાદ રાખવાનો છે. બરોબર, દરેક વિશે થોડી ટૂંકમાં માહિતી પણ આપણે લખી છે. બરોબર, જેના પ્રશ્નો વારંવાર પૂછાતો હોય છે. તો પોર્ટુગલની રાજધાની ગોવા હતી. આ જે પોર્ટુગીઝ જે રાજ્ય છે એની સ્થાપના અલ્ફાન્સો ડી આલ્બુકે કરી હતી. પછી એના પછી વલંદા ડચ હતા વલંદા આવે છે. એના પછી ડેનમાર્કની ડેનિશ પ્રજા આવે છે. ડેનિશ પ્રજાનું વતન ડેનમાર્ક હતું. ડેનિશ પ્રજાનું વતન ડેનમાર્ક હતું. ડેનિશ પ્રજા બંગાળમાં શ્રીરામપુરમાં વેપારી કુટીરની સ્થાપના કરે છે. ઘણા ત્યાં બંને પ્રશ્નો પૂછાતા હોય છે કે ડેનિશ પ્રજાનું વતન કયું હતું? તો ડેનિશ પ્રજાનું વતન ડેનમાર્ક હતું. ડેનિશ પ્રજાએ બંગાળમાં કઈ વેપારી કુટીરની એટલે કે કયા સ્થળે વેપારી કુટીરની સ્થાપના કરી હતી? તો શ્રીરામપુરમાં વેપારી કુટીરની સ્થાપના કરી હતી. અંગ્રેજોની વાત કરીએ તો અંગ્રેજીમાં આ બધા પ્રશ્નો વારંવાર પૂછાતો હોય છે એક બે વાક્યના અંદર અથવા તો ખાલી જગ્યાના અંદર ખરા ખોટામાં. તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના અથવા તો અંગ્રેજોએ કઈ કંપનીની સ્થાપના કરી, ક્યારે કરી અને કેમ કરી, એવો પ્રશ્ન પૂછાતો હોય છે. તો અંગ્રેજોએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં કરી હતી. કારણ કે તેઓ ભારતમાં વેપારનો એકાધિકાર સ્થાપવા ઈચ્છતા હતા. તો આપણે એ જવાબ પૂર્ણ થઈ ગયો છે. પછી અંગ્રેજોએ ભારતમાં સૌપ્રથમ વેપારી કોર્ટની સ્થાપના ક્યાં કરી અને અંગ્રેજો બંગાળમાં સૌપ્રથમ વેપારી કોર્ટની સ્થાપના ક્યાં કરી, એવા પ્રશ્નો પણ પૂછાતા હોય છે. તો અંગ્રેજોએ ભારતમાં સૌપ્રથમ વેપારી કોર્ટની સ્થાપના 1613માં સુરતમાં કરી હતી અને અંગ્રેજોએ બંગાળમાં સૌપ્રથમ વેપારી કોર્ટની સ્થાપના 1651માં હુગલી નદી કિનારે કરી હતી. આ ઉપરાંત અંગ્રેજોએ ફોર્ટ વિલિયમ નામની એક નવી વસાહતની સ્થાપના કરી છે જે આગળ જતા કલકત્તા શહેર તરીકે ઓળખાય છે. એટલે કે કલકત્તાનું જૂનું નામ શું હતું? તો ફોર્ટ વિલિયમ છે. પછી ફ્રેન્ચો વિશે છે. બરાબર, ફ્રેન્ચોના આ પ્રશ્ન પણ વારંવાર પૂછાતો હોય છે એક બે વાક્યમાં તો ખાલી જગ્યામાં કે ફ્રેન્ચોએ પણ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી. બરાબર, અંગ્રેજોએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી છે જ્યારે ફ્રેન્ચોએ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી છે. તો ફ્રેન્ચોએ 1604 એટલે કે 1604માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી. ફ્રેન્ચનું મુખ્ય મથક કયું હતું? તો ફ્રેન્ચનું મુખ્ય મથક મછલીપટ્ટમ હતું. તો ભારતમાં વેપાર કરવા માટે આના પ્રજાનો સાચો ક્રમ જણાવો. તો ક્રમ આપણે યાદ રાખવાનો છે. પોર્ટુગલ હતા ફિરંગીઓ, હોલેન્ડના ડચ હતા વલંદા, ડેનમાર્કની ડેનિશ પ્રજા, અંગ્રેજો, ફ્રેન્ચો. આ રીતે પ્રજાનો ક્રમ છે. બરોબર, આ જ ક્રમે એ લોકો વેપાર કરવા માટે ભારતની અંદર આવ્યા હતા. બરાબર, અને એમના વિશે અમુક જે પ્રશ્નો પૂછાય છે એક બે વાક્યમાં ખાલી જગ્યામાં તે લખી દીધા છે. ઘણી વખતે ટૂંકનોંધ પૂછાય છે કે પ્લાસીન યુદ્ધ વિશે જણાવો. પ્લાસીન યુદ્ધ, તો પ્લાસીન યુદ્ધ એ 23 જૂન 1757માં થયું હતું. પ્લાસીન યુદ્ધ બંગાળમાં મુર્શિદાબાદ કરીને સ્થળ છે તેના નજીક પ્લાસીન મેદાન આવેલું છે, ત્યાં આગળ પ્લાસીન યુદ્ધ થયું હતું. પ્લાસીન યુદ્ધના અંદર કેટલાક કેરેક્ટર છે, પાત્રો છે જેને આપણે યાદ રાખવા પડે છે. બંગાળના સિરાજુદ્દૌલા હોય છે, અંગ્રેજ અધિકારી રોબર્ટ ક્લાઇવ છે. આ બંને વચ્ચે પ્લાસીન યુદ્ધ થાય છે. કઈ સાલમાં? તો 23 જૂન 1757માં. કયા સ્થળે? તો બંગાળમાં મુર્શિદાબાદ કરીને સ્થળ છે એના નજીકમાં. એના અંદર બીજા પણ કેટલાક પાત્રો આવે છે જેમ કે સિરાજુદ્દૌલાના વફાદાર માણેકચંદ હોય છે, સિરાજુદ્દૌલાના સાહુકારો જગત શેઠ, રાયદુલ્લભ, અમીચંદ છે, સિરાજુદ્દૌલાના સેનાપતિ મીર જાફર છે. આ યુદ્ધના કેટલાક પરિણામો પણ છે. આ રીતે આપણે પોઈન્ટ વાઇઝ આખી ટૂંકનોંધ એટલે કે પ્લાસીન યુદ્ધ વિશે આપણે યાદ રાખી શકીએ છીએ. તો બંગાળનો સિરાજુદ્દૌલા હોય છે. અંગ્રેજોની વેપારી કુટી બંગાળમાં પણ અસ્તિત્વ ધરાવતી હોય છે. અંગ્રેજો બંગાળના સિરાજુદ્દૌલાની મંજૂરી વગર બંગાળમાં વેપારી કુટીની જે સ્થાપના કરી છે એના આજુબાજુ કિલ્લેબંધી કરી દે છે. સિરાજુદ્દૌલાની મંજૂરી વગર આ કાર્ય કરવામાં આવ્યું હતું, જેથી સિરાજુદ્દૌલા આ કિલ્લેબંધી તોડી પાડે છે, જેની જાણકારી અંગ્રેજ અધિકારી રોબર્ટ ક્લાઇવને થાય છે. તે ચેન્નઈમાં બિરાજમાન હોય છે. રોબર્ટ ક્લાઇવ પોતાના સૈનિકો લઈને બંગાળમાં આવી જાય છે.
તે કશો પણ યુદ્ધ છેડતો નથી. તે પહેલા છળકપટ નીતિનો ઉપયોગ કરી દે છે. રોબર્ટ ક્લાઇવ વફાદાર માણેકચંદને લાંચ આપે છે. માણેકચંદ લાંચ લઈને કલકત્તા શહેરને વેચી નાખે છે. રોબર્ટ ક્લાઇવ જે સાહુકારો જે છે જગત શેઠ, રાયદુલ્લો, અમીચંદ એમને પણ ખરીદી લે છે. રોબર્ટ ક્લાઇવ સેનાપતિ મીર જાફરને વચન આપે છે, જો તું અમને યુદ્ધના અંદર મદદ કરશે સિરાજ ઉદ્દૌલાને હરાવવા માટે, તો તને બંગાળનો નવાબ બનાવી દઈશું. મીર જાફર પણ આ વચન સ્વીકાર કરે છે. પણ અમે 23 જૂન 1757 બંગાળના મુર્શિદાબાદ પાસે પ્લાસીનું જે મેદાન આવેલું છે ત્યાં આગળ પ્લાસીના યુદ્ધની શરૂઆત થાય છે. આમ તો યુદ્ધો થોડા લાંબા દિવસો સુધી ચાલતા હતા, પરંતુ આ યુદ્ધ માત્ર અડધા દિવસમાં પૂર્ણ થઈ જાય છે અને સિરાજુદ્દૌલાની હાર થાય છે. બરાબર, આ રીતે આપણે પ્લાચીન યુદ્ધ વિશે લખી શકીએ છીએ. એમ એના અંદર બધાના અંદર કેટલીક લાંબી હિસ્ટ્રી પણ છે. જેમ કે અમીચંદની વાત કરીએ તો અમીચંદ જે હતો એને પોતે કેટલીક ખંડણીની માંગણી કરી હતી. બરોબર, અને ખંડણી જે છે એ રોબર્ટ ક્લાઇવ કાચો દસ્તાવેજ કરે છે, એમાં એક ખંડણીની રકમ લખી પણ દે છે, પરંતુ પાકા દસ્તાવેજમાં લખતું નથી. એ બધા મુદ્દા આપણે 11મા ધોરણની અંદર ઇતિહાસની ચોપડીમાં આપેલા છે. એટલે દરેક વિશે થોડી ઊંડાણપૂર્વક માહિતી પણ છે. બરોબર, પરંતુ આપણે ચોપડીમાં જેટલું આપે છે એટલું લખવાનું છે. એટલે કે પ્લાચીન યુદ્ધ વિશે આપણા માટે પૂછાય તો આપણે શું લખશું કે બંગાળના સિરાજુદ્દૌલા હોય છે. બંગાળમાં અંગ્રેજોની વેપારી કુટીર પણ અસ્તિત્વ ધરાવતી હોય છે. અંગ્રેજો પોતાની વેપાર કુટીરને સાચવવા માટે આજુબાજુ કિલ્લેબંધી કરી દે છે. સિરાજુદ્દૌલાને મંજૂરી વગર આ કાર્ય કરવામાં આવેલું છે, જેથી સિરાજુદ્દૌલા આ કિલ્લેબંધી તોડી પાડે છે. આ વાતની જાણકારી અંગ્રેજ અધિકારી રોબર્ટ ક્લાઇવને થાય છે. રોબર્ટ ક્લાઇવ ચેન્નઈમાંથી પોતાના સૈનિકો લઈને બંગાળમાં આવી જાય છે. તે રોબર્ટ ક્લાઇવ તરત જ યુદ્ધ છેડતો નથી. તે પોતાની છળકપટ નીતિનો ઉપયોગ કરી દે છે. વફાદાર માણેકચંદ લાલ લઈને કલકત્તા શહેર અંગ્રેજોને સોંપી દે છે, વેચી નાખે છે. રોબર્ટ ક્લાઇવ સાહુકારો જગત શેઠ, રાયદુલ્લો, અમીચંદને પણ ખરીદી લે છે. રોબર્ટ ક્લાઇવ સેનાપતિ મીર જાફરને પણ વચન આપે છે, જો તું અમને યુદ્ધના અંદર સિરાજુદ્દૌલાને હરાવવા માટે મદદ કરશે તો તને બંગાળનો નવાબ બનાવી દઈશું. સેનાપતિ મીર જાફર આ વચન સ્વીકારે છે. પરિણામે 23 જૂન 1757 બંગાળમાં મુર્શિદાબાદ પાસે પ્લાસીનું મેદાન આવેલું છે, ત્યાં આગળ યુદ્ધની શરૂઆત થાય છે. આ યુદ્ધ માત્ર અડધા દિવસમાં પૂર્ણ થાય છે. સિરાજુદ્દૌલાની હાર થાય છે. યુદ્ધનું પરિણામ શું આવે છે તો છેલ્લે આપણે 3 પરિણામ લખી દેવાના છે કે સિરાજુદ્દૌલાની હાર થાય છે અને અંગ્રેજોની જીત થાય છે. પ્લાસીના યુદ્ધથી બ્રિટિશ શાસનની શરૂઆત થાય છે. આ યુદ્ધથી 24 પરગણાની જાગીર એ અંગ્રેજોના હાથમાં આવે છે. ઘણીવાર એવો પણ પ્રશ્ન પૂછાતો હોય છે કે બક્સર યુદ્ધ વિશે જણાવો. તો બક્સર યુદ્ધ જે છે એ પ્લાચીન યુદ્ધ જેટલું મોટું નથી. બરોબર, એમાં જે મુદ્દાઓ છે બહુ ઓછા આવે છે. બક્સર યુદ્ધ 22 ઓક્ટોબર 1764 ના રોજ થયો હતો. બક્સર યુદ્ધ કોના કોના વચ્ચે થયું હતું તો એક પક્ષના અંદર 3 વ્યક્તિ છે અને બીજા પક્ષના અંદર અંગ્રેજી અધિકારી મેજર મુનરો છે. એટલે કે આ બંને પક્ષકારો વચ્ચે બક્સર યુદ્ધ 22 ઓક્ટોબર 1764 થયું હતું. આપણે જોઈ ગયા એમ પ્લાસીના યુદ્ધના અંદર છેલ્લે મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો હતો. આ મીર જાફર બંગાળના નવાબ તરીકે 2 થી 3 વર્ષ સુધી રહે છે. ત્યારબાદ તેને પદથી નીકાળી નાખવામાં આવે છે. એના પછી મીર કાસિમ જે છે તેને બંગાળનો નવો નવાબ બનાવવામાં આવે છે. આ મીર કાસિમ અંગ્રેજોને વધારે પડતો લાલચુ લાગે છે અને અંગ્રેજો મીર કાસિમને પદ પરથી હટાવીને પાછો મીર જાફર જે હતો એને બંગાળનો નવાબ બનાવે છે. મીર કાસિમ પોતાના સાથે બનેલી આ ઘટનાની જાણકારી અવધના નવાબ ને કહેવા માટે જાય છે. અવધના નવાબના ત્યાં મુગલ બાદશાહ શાહ આલમ પણ એને મળવા માટે આવેલા હોય છે. એટલે કે મીર કાસિમ, અવધનો નવાબ અને મુગલ બાદશાહ શાહ આલમ ત્રણ એક જ જગ્યાએ ભેગા થાય છે. 3 જણા નક્કી કરે છે કે આપણે અંગ્રેજની જે વેપાર નીતિ છે તે તો ખૂબ જ ખોટી છે, તો તેના સામે આપણે પગલા લઈએ, તેના સામે યુદ્ધ છેડીએ. એટલે આ 3 લોકો ભેગા થાય છે અને એમનું સૈન્ય 50,000 જેટલું સૈન્ય થાય છે. જ્યારે અંગ્રેજ અધિકારી મેજર મુનરોનું સૈન્ય 7,072 હોય છે. આ બંને પક્ષકારો વચ્ચે યુદ્ધ થાય છે. એમનું સૈન્ય ઓછું છે તેમ છતાં અંગ્રેજોની જીત થાય છે. અંગ્રેજોના હાથમાં બંગાળ
બિહાર, ઓડિશા ત્રણની દીવાની સત્તા એટલે કે દંડ નાખવાની સત્તા અંગ્રેજોના હાથમાં આવે છે. અને આ યુદ્ધને પરિણામ એવું આવે છે કે દ્વિમુખી શાસન પદ્ધતિની શરૂઆત થાય છે. એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની પણ શાસનની શરૂઆત થાય છે અને રાજા લોકો પણ થોડું ઘણું શાસન કરે છે. બરોબર, જે માત્ર નામના શાસન કરી રહ્યા છે. એટલે કે એ રીતે દ્વિમુખી શાસન પદ્ધતિની શરૂઆત થાય છે. બરોબર, આ તો થઈ સમજૂતી. આપણે પદ્ધતિસર લખવું હોય તો એવી રીતે લખી શકીએ કે મીર જાફરને આપેલા વચન પ્રમાણે મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને પદ પરથી હટાવીને મીર કાસિમને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. મીર કાસિમ અંગ્રેજોને વધારે પડતું લાલચુ લાગ્યું, જેના કારણે અંગ્રેજોએ મીર કાસિમને પદ પરથી હટાવી દીધો. મીર કાસિમ, અવધૂત નવાબ અને મુગલ બાદશાહ શાહ આલમ ત્રણ જણા ભેગા થાય છે અને અંગ્રેજો સામે યુદ્ધ છેડે છે. આ ત્રણનું સૈન્ય 50,000 જેટલું હોય છે, જ્યારે અંગ્રેજ અધિકારી મેજર મુન્રોનું સૈન્ય 7,072 હોય છે. બંને વચ્ચે યુદ્ધ થાય છે. અંગ્રેજ અધિકારી મેજર મુન્રોની જીત થાય છે, અંગ્રેજોની જીત થાય છે અને મીર કાસિમની હાર થાય છે. બંગાળ, બિહાર, ઓડિશા ની દીવાની સત્તા અંગ્રેજોના હાથમાં આવે છે અને દ્વિમુખી શાસન પદ્ધતિની શરૂઆત થાય છે. કેટલાક જોડકાઓ આપણે જોઈ લઈએ. પાણીપતનું ત્રીજું યુદ્ધ. તો પાણીપતનું ત્રીજું યુદ્ધ જે છે એની અંદર મરાઠાની હાર થાય છે. પેશવાઓનું મુખ્ય મથક તો પેશવાનું મુખ્ય મથક પુણેના અંદર હતું. પ્રથમ અંગ્રેજ મરાઠા યુદ્ધ. તો પ્રથમ અંગ્રેજ મરાઠા યુદ્ધના અંદર સાલબાની સંધિ થઈ છે. બીજું અંગ્રેજ મરાઠા યુદ્ધ. તો બીજું અંગ્રેજ મરાઠા યુદ્ધના અંદર લોર્ડ વેલેસ્લી જે હતો એને ઘેર વરસાવ્યો છે. આધુનિક પોલીસ ખાતાનો સ્થાપક તો લોર્ડ કોર્નવોલિસ છે. ન્યાયતંત્રની શરૂઆત કરનાર વોરન હેસ્ટિંગ છે. ગવર્નર જનરલ પદ નિયામક દર 1773 લાવવામાં આવે છે. ન્યાયતંત્રમાં ભારતના ઊંચા પદ પર નિમણૂકની શરૂઆત કરનાર લોર્ડ વિલિયમ બેન્ટિક છે. આવા જોડકા પણ આપણે પૂછાતા હોય છે. પાણીપતના ત્રીજા યુદ્ધની વાત કરીએ તો આમ તો પાણીપતના આપણે 3 યુદ્ધ થઈ ગયા છે. પાણીપતનું પ્રથમ યુદ્ધ બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે થયો છે. બાબર મુગલ અને ઇબ્રાહિમ લોધી, જેના અંદર લોધી વંશનો ખાત્મો થયો છે અને બાબર મુગલે ભારતના અંદર મુગલ વંશની શરૂઆત કરી છે. ભારતના સૌથી પહેલા તોપગોળાનો ઉપયોગ કરનાર કોઈ વ્યક્તિ હોય તો બાબર મુગલ છે. એ પાણીપતનું પ્રથમ યુદ્ધ હતું. એના પછી પાણીપતનું બીજું યુદ્ધ થાય છે. પાણીપતનું બીજું યુદ્ધ અકબર અને હેમુ વચ્ચે થયેલું છે, જે અંદર હેમુની હાર થાય છે અને અકબરની જીત થાય છે. એના પછી પાણીપતનું ત્રીજું યુદ્ધ છે. પાણીપતનું ત્રીજું યુદ્ધ એ મરાઠા અને અહેમદ શાહ અબ્દાલી વચ્ચે થયું છે, જેમાં અહેમદ શાહ અબ્દાલી એ જીતી ગયો છે અને મરાઠાની હાર થઈ છે. એટલે અહીંયા જવાબ શું આવશે કે પાણીપતનું ત્રીજું યુદ્ધ મરાઠાની હાર થઈ. પેશવાનું મુખ્ય મથક પુણે છે. તો પાણીપતનું જે ત્રીજું યુદ્ધ થયું હતું, બરોબર, જેના અંદર મરાઠાની હાર થઈ હતી અને અહેમદ શાહ અબ્દાલીની જીત થઈ હતી, એના કારણે મરાઠાઓ જે છે 4 ભાગના અંદર વિભાજિત થઈ જાય છે. એ સમયગાળામાં એ લોકો મરાઠામાં જે એક ઊંચું પદ ઉભું કરે છે, જેને પેશવા તરીકે ઓળખવામાં આવે છે. એ પેશવા લોકોનું મુખ્ય મથક પુણેમાં રાખવામાં આવે છે. એના પછી મરાઠાના 3 યુદ્ધ જે છે અંગ્રેજો સાથે પણ થઈ ગયા છે. પ્રથમ અંગ્રેજ મરાઠા યુદ્ધના અંદર સાલબાની સંધિ થાય છે. પ્રથમ અંગ્રેજ મરાઠા યુદ્ધ જે છે એ અંગ્રેજો અને મરાઠા વચ્ચે થાય છે. એના અંદર કોઈ પણ પરિણામ આવતું નથી. એ લોકો સાલબાની સંધિ કરે છે. મરાઠાઓ જે પ્રદેશો જીત્યા છે તે અંગ્રેજોને આપી દે છે, અંગ્રેજો જે પ્રદેશો જીત્યા છે તે મરાઠાને આપી દે છે. એટલે યુદ્ધનું કોઈ પરિણામ આવતું નથી અને સાલબાની સંધિ કરીને આ યુદ્ધ પર વિરામ મૂકવામાં આવે છે. ત્યારબાદ બીજા નંબર અંગ્રેજ મરાઠા યુદ્ધ થાય છે, જેની અંદર લોર્ડ વેલેસ્લી જે છે એ લોકો પર કહેર વરસાવે છે. એમનું દિલ્હી ને આગ્રા જે છે એ પણ કબજે કરી લે છે લોર્ડ વેલેસ્લી અને મરાઠાની સત્તામાં ઘટાડો કરે છે, પોતાની સત્તામાં વધારો કરે છે. તેના પછી અંગ્રેજ મરાઠાનું ત્રીજું યુદ્ધ પણ થાય છે, જે અંદર મરાઠાઓની સલામતી થાય છે અને સૌથી ઊંચું પદ જેમણે પુણેના અંદર જે પેશવાનું ઉભું કર્યું હતું તે પેશવાને પણ ખાલી પેન્શનકાર બનાવી દેવામાં આવે છે. ત્રીજા નંબરનું અંગ્રેજ મરાઠા યુદ્ધ થાય છે. એના પછી એ પેશવાને કાનપુરના બીઠુના અંદર મોકલી દેવામાં આવે છે. એ બધું ક્યારે બન્યું હતું તો ત્રીજા નંબરનું અંગ્રેજ મરાઠા યુદ્ધ થયું હતું એના અંદર. પછી આધુનિક પોલીસ ખાતાની સ્થાપના લોર્ડ કોર્નવોલિસે કરેલ છે. ન્યાયતંત્ર શરૂ કરનાર વોરન હેસ્ટિંગ છે. વોરન હેસ્ટિંગ એ ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ છે
અને ગવર્નર જનરલ કયા અધિનિયમ અંતર્ગત બન્યો હતો? તે નિયામક ધારા 1773. તો નિયામક ધારા 1773 અંતર્ગત ગવર્નર જનરલ નવ પદ ઉભું કરવામાં આવે છે અને વોરન હેસ્ટિંગ નિયામક ધારા 1773 અંતર્ગત ભારતનો સૌપ્રથમ ગવર્નર જનરલ પણ બને છે. ન્યાયતંત્રની શરૂઆત વોરન હેસ્ટિંગ કરી, પણ ન્યાયતંત્રના અંદર ભારતની ઊંચા પદ પર નિમણૂક શરૂઆત કરનાર વિલિયમ બેન્ટિંગ છે.